નમસ્કાર મિત્રો, બાર સાયન્સના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની એક ખાસિયત છે દોસ્તો કે આજે તમને જે પણ પરિણામ શીખવાડવાના છીએ એ મોસ્ટ આઈએમપી પરિણામો છે દોસ્તો. એવું સમજો કે તમારા લાઈફના કંઈક જરૂરી અને બહુ ક્લાસિક પદને ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ આજે. હવે કઈ વાતો આજે આપણે શીખવાડવાની છે, શરૂઆત કરીએ છીએ દોસ્તો એક નાનકડા હેડિંગથી. જો ચોપડીમાં તમને આ હેડિંગ નથી મળવાનું, પણ હેડિંગ આવું છે દોસ્તો જે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. આપણે ગયા લેક્ચરમાં ઓહમનો નિયમ ચલાવ્યો હતો દોસ્તો, અને આજે આપણે ઓહમના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે શું છે દોસ્તો, અથવા ઓહમના નિયમને સદિશ સ્વરૂપ કેવી રીતે લખવો, હવે એ તમને શીખવવા જઈ રહ્યો છું. ખાસ નજર કરજો. સાથે સાથે દોસ્તો ગયા લેક્ચરમાં મેં તમને જે પરિણામો આપેલા છે એ પણ તમારી પાસે હોવા જરૂરી છે. તમે મોડે કરી નાખ્યા છે તો કોઈ સવાલ છે નહીં, પણ જો મોડે ના થઈ શક્યા હોય દોસ્તો તો આગળના લેક્ચરને જોઈને તમે એ પરિણામોને થોડા રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરજો, જેથી આજના લેક્ચરની એક એક બાબત જે બહુ જ જરૂરી છે આ પ્રકરણ માટે દોસ્તો એ તમારા સુધી પહોંચાડી શકાય. હવે વાત શરૂ કરીએ છીએ દોસ્તો ઓહમના નિયમના સદિશ સ્વરૂપથી. હવે શું છે સદિશ સ્વરૂપ, આપણે એ તારવવા જઈએ છીએ. તો એના માટે દોસ્તો આપણે શરૂઆત કરીએ છીએ. જ્યારે હું કોઈ બે વાહકના બે છેડે બેટરીને જોડી દઉં દોસ્તો, જે ગયા લેક્ચરમાં આપણે કહેતા હતા કે વાહકના બે છેડા વચ્ચે કોઈ પીડીને જોડો, ને એક પરિપથ તમને દોરેલો, અને એ પરિપથમાં એક બેટરી વડે આપણે બહારથી વાહક તારને પીડી લાગુ પડતા હતા. દોસ્તો જો યાદ હોય તો આ પીડીના મેં તમને બે સમીકરણ આપ્યા છે, એક આ પ્રકરણમાં અને એક અગાઉના પ્રકરણમાં. ચલો હવે શરૂ થાય છે દોસ્તો તમારી યાદ શક્તિની પરીક્ષા. જરા નજર કરો. નંબર 1 દોસ્તો, જ્યારે વાહકના બે છેડા વચ્ચેનો પીડી v લખવો હોય તો v બરાબર E * d. ચેપ્ટર નંબર 2 માં આપણે આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. ચેપ્ટર નંબર 2 માં આ સમીકરણને આપણે વાપરેલું છે. v બરાબર E * d. દોસ્તો d એટલે લાગુ પડેલા બે છેડા વચ્ચેનું અંતર. હવે તમને બી ખબર પડે છે, મને પણ ખબર પડે છે. જો વાતને સમજી શકો દોસ્તો, ધારો કે આ વાહક છે, મારી આ પેનને તમે વાહક ગણી લો દોસ્તો, તો તમે બેટરીના બે છેડા વાહકના બે છેડા વચ્ચે જોડશો. મતલબ એ થયો કે પીડીના બે છેડા વચ્ચેનું અંતર બરાબર આપેલા વાહકની લંબાઈ. ફરી બોલું છું, બેટરીના બે છેડા વચ્ચેનું અંતર બરાબર લાગુ પડેલા વાહકની લંબાઈ. તો જે સ્થાને તમે મેં d લખ્યો છે દોસ્તો, હું આ સ્થાને વાહકની લંબાઈ l લખી શકું. એટલે મેં આ સમીકરણને સુધારીને લખ્યું v બરાબર ed ના બદલે v બરાબર E * l. આ સમીકરણને મેં સમીકરણ નંબર 1 આપી દીધું. દોસ્તો ફરી કહું છું, આજનો મુદ્દો બહુ જ આઈએમપી છે, એટલે તમે જેટલા એક્યુરેટ રહેશો, તમે જેટલા જાગૃત રહેશો, મારી વાતને બહુ સરળતાથી સમજી શકશો. પહેલું એક પરિણામ આપ્યું છે દોસ્તો, v બરાબર E * l. જસ્ટ મિનિટ. હવે દોસ્તો ગયા લેક્ચરમાં જ્યારે આપણે ઓહમના નિયમની ચર્ચા કરતા હતા ત્યારે મેં આ પણ એક પરિણામ તમને આપેલું છે, v બરાબર j * ρ * l. ગયા લેક્ચરના અંતમાં તમને મળેલું આ પરિણામ છે v બરાબર j * ρ * l. જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કીધેલી, ρ અવરોધકતા કહેવાય, અને L
ગયા લેક્ચરમાં વાપરેલા વાહકની લંબાઈ કહેવાય. દોસ્તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બંને પીડીના સમીકરણ છે. તો પ્રેમથી બંને સમીકરણને સરખાઈ દો. જો આ બંને સમીકરણને સરખાવું તો હવે જે સમીકરણ તૈયાર થાય છે એ આવું કંઈક હશે. E * L જે સમીકરણ નંબર 1 છે અને સમીકરણ નંબર 2 J * ρ * L. દોસ્તો આ પરિણામને જોતા તમને તરત લાઈટ થશે કે બંને તરફથી વાહકની જે લંબાઈ કહેવાય એ બંને તરફથી કેન્સલ થઈ જાય. જરા જુઓ તો જે બાકી વધેલું સમીકરણ છે દોસ્તો એને લખીએ તો લખાય E = J * ρ. J ને પ્રવાહ ઘનતા અને ρ ને અવરોધકતા કહેવાય. E તો વિદ્યુત ક્ષેત્ર છે દોસ્તો, એ તો તમારા માટે જ્ઞાત છે, તમે જાણો છો આ વસ્તુને. હવે ગયા લેક્ચરના પરિણામને યાદ કરો દોસ્તો કે જેને તમે અવરોધકતા કહો છો એ વાહકતાનો વ્યસ્ત હતો. વાહકતાને આપણે સિગ્મા નામ આપેલું છે. ગયા લેક્ચરનું જ પરિણામ છે અને એટલે જ મેં કીધું કે જે વિદ્યાર્થી મિત્રોને કદાચ ગયા લેક્ચરના પરિણામો મોઢે ના થયા હોય એ લોકો મારા લેક્ચરને રિવાઇઝ કરી લે. તમારા હાથમાં છે દોસ્તો, તમે ઈચ્છો ત્યારે એ લેક્ચરને ફરીવાર જોઈ શકશો. તો ગયા લેક્ચરમાં દોસ્તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કીધેલું. તો હું અવરોધકતાના વ્યસ્તને વાહકતા વાળા આ પરિણામને અહીંયા ઉપયોગ કરું તો જ્યાં આપણે ρ લખ્યો છે ત્યાં 1/σ પણ લખી શકાય. સિગ્માને વાહકતા કહેવાય. જો હું આ કિંમત ઉપરના સમીકરણમાં પાછી મૂકી દઉં તો હવે ઉપરનું સમીકરણ થઈ જશે E = J * ρ ના બદલે 1/σ. ρ ના સ્થાને 1/σ આવી ગયું દોસ્તો. હવે છેદમાં રહેલા આ સિગ્માને જો હું ડાબી બાજુ લઈ જાઉં તો સમીકરણ બની જાય J = σ E. J = σ E. બહુ સમજી શકાય એટલું સહેલામાં સહેલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. J = σ E. હવે દોસ્તો આ જે ફાઇનલ સમીકરણ પાસે આપણે પહોંચ્યા છીએ આ ફાઇનલ સમીકરણમાં વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એ તમને પ્રકરણ નંબર 1 થી ખબર છે. જો હું વિદ્યુત પ્રવાહ ઘનતા જેને પણ સદિશ ગણી લઉં, ફરી બોલું છું વિદ્યુત ક્ષેત્ર સદિશ છે જ, પણ સાથે સાથે જો હું પ્રવાહ ઘનતાને પણ સદિશ ગણી લઉં તો બંને બાજુ સદિશ નિશાની સાથે આ સમીકરણ આ રીતે લખાય. સદિશ J = સિગ્મા * સદિશ E. દોસ્તો સિગ્મા અદિશ છે, વાહકતા અદિશ છે એટલે ભૂલથી પણ તેના ઉપર સદિશ ના થવું જોઈએ. તો સદિશ સ્વરૂપે લખવા માટે જે સદિશ હોય એના પર સદિશની નિશાની મૂકી દેતા હવે આ સમીકરણ લખાશે J = સિગ્મા * E. બંને તરફ સદિશ ચેક કરી લો દોસ્તો. આ લાલ બોક્સ વાળા સમીકરણને તમારા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય. હા, પણ દોસ્તો આપણે આ થિયરી તારવતી વખતે આપણે જેને સદિશ ગણી વિદ્યુત પ્રવાહ ઘનતાને સદિશ ગણી. હવે દોસ્તો સદિશ એવી તો કોઈ વસ્તુ છે નહીં કે જેને આપણે ગણીએ ત્યારે સદિશ લઈ શકાય. ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા જો સદિશ હોય તો એની દિશા કઈ છે? તો ખાસ તમારા જાણ માટે ચોપડીમાં આ જવાબ નથી મળવાનો. ખાસ તમારા માટે મેં લખ્યું છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા J ની દિશા વિદ્યુત પ્રવાહ I ની દિશામાં લેવાય. બીજી ભાષામાં કહું તો કોઈ પણ પરિપથમાં જે દિશામાં વિદ્યુત પ્રવાહને રજૂ કરો એ જ દિશામાં તમારી પ્રવાહ ઘનતા હશે. અથવા એને ઊંધી રીતે બોલું તો પ્રવાહ ઘનતા જે દિશામાં હશે
એ જ દિશામાં તમારા પરિપથનો વિદ્યુત પ્રવાહ હશે દોસ્તો. બીજી ભાષામાં જે અને પ્રવાહ I બંને એક જ દિશામાં હોય. આ હર હંમેશ યાદ રાખજો દોસ્તો. કદાચ તમને આપણા પ્રકરણમાં બહુ જરૂર પડે ના પડે, પણ ભવિષ્યમાં જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અને વાતની જરૂર પડે ત્યારે તમને આ વાક્ય જરૂર પડશે. આ દિશાની તમને જરૂર પડવાની છે દોસ્તો. આ પરિણામને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય, જે મેં તમારા માટે અલગ તારવ્યું છે. ટેક્સ્ટબુકે તમને આ રીતે અલગ તારવીને આપ્યું નથી. આ હતો આજનો પહેલો આઈએમપી મુદ્દો દોસ્તો. હવે આનાથી એક વધુ આઈએમપી મુદ્દા ઉપર લઈ જઉં છું, પણ આ મુદ્દા ઉપર લઈ જતા પહેલા જે વિદ્યાર્થીઓને જરા પણ મનમાં કોઈ શંકા થતી હોય તો મોઢું ધોઈને મારી સામે બેસી જાય. એટલા માટે આવા વાક્ય બોલું છું દોસ્તો, કેમ કે જે પરિણામ આપવા જઈ રહ્યો છું એમાં તમારા મગજનું કોન્સન્ટ્રેશન બહુ જ જરૂરી છે. તમે જેટલા જાગૃત હશો આ વાતને એટલી સહેલાઈથી સમજી શકશો. અને આ મુદ્દો દોસ્તો તમારા લાઈફનો બહુ જ આઈએમપી મુદ્દો છે. કેમ આવું કહું છું? તો હું એક નાનકડું હેડિંગ બતાવું છું. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ચોપડી હશે તો પણ તમને નામ સહેલાઈથી મળી જશે. ડ્રિફ્ટ વેલોસિટી અંગ્રેજીમાં આ રીતે બોલાય. ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ. હવે દોસ્તો ડ્રિફ્ટ એટલે શું? તો પહેલા તો આ ક્લિયર કરી લો, આ વાતને સમજી લો દોસ્તો. કોઈ વિદ્યાર્થી મિત્ર, તમારા જેવા જ કોઈ વિદ્યાર્થી મિત્રને માની લો કે હાથ પકડીને પરાણે ખેંચી જાય. ઘણી વખત તમારી સાથે પણ આવું બનતું હોય છે દોસ્તો કે બે મિત્રો સાથે ઊભા છે, વાતો કરે છે, કદાચ કોઈ એક મિત્રને પાણી પીવા જવું છે, પણ મિત્ર છે તો સ્વાભાવિક છે પોતાના મિત્રને જોડે લઈને જવાનો પ્રયત્ન કરશે જેને પાણી પીવું નથી. તો દોસ્તો પરાણે એનો હાથ પકડીને પોતાના તરફ ખેંચે છે. દોસ્તો પોતાની ઈચ્છા નથી, પણ પરાણે બાહ્ય બળની દિશામાં ખેંચાવું. ભૌતિક વિજ્ઞાનમાં આ ઘટનાને કહેવાય ડ્રિફ્ટ થવું. હવે દોસ્તો આ વાત તો પાણીની વિદ્યાર્થીની સાઈડમાં રાખીએ. આપણે તો ભણવું છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. હવે દોસ્તો આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે શું? તો દોસ્તો ગયા પ્રકરણમાં આપણે જ્યારે ચર્ચા કરતા હતા એ જ મુદ્દાનો ઉપયોગ કરીને આજે આપણે અહીંયાની શરૂઆત કરવી છે. અઘરું નથી દોસ્તો. મેં આ સવાલ અગાઉ પણ તમને આગળના પ્રકરણમાં પૂછ્યો હતો. દોસ્તો વાહક કોને કહેવાય? સુવાહક કોને કહેવાય? તો જવાબ બહુ સીધો છે અને કદાચ હવે આવડી પણ ગયો હશે કે જેમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હાજર છે. જેમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હાજર છે, દુનિયાની દરેક વસ્તુને આ કન્ડિશનમાં વાહક કહી શકાય. ટૂંકમાં વાહક શબ્દ મેળવવા માટે મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી જરૂરી છે. અને દોસ્તો આવા મુક્ત ઇલેક્ટ્રોન આપણી પાસે એક જ જગ્યા ઉપર સરળતાથી મળી શકે છે અને એ છે આપણા ધાતુ પદાર્થો. દોસ્તો દુનિયાની દરેકે દરેક ધાતુ શબ્દને પકડી લેજો. દુનિયાની દરેકે દરેક ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે અને એટલે જ ધાતુ વિદ્યુતની સુવાહક ગણાય છે. હવે પ્રશ્ન એ આવે દોસ્તો કે માની લો મારા હાથમાં રહેલી આ પેનને હું ધાતુનો કોઈ તાર અથવા ધાતુનો કોઈ સળિયો ગણી લઉં. વાતને સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. અને એટલે જ મેં કીધેલું કે મોઢું ધોઈને બેસી જાઓ, કેમ કે એક એક વાત બહુ જરૂરી છે તમારા માટે. કોઈ એક વાતને પણ સમજવામાં લોચા પડશે તો આ મુદ્દાની જે સાબિતી હું આપવાનો છું એ સમજવામાં તકલીફ પડવાની છે દોસ્તો. માની લો મારા હાથમાં જે પેન છે, આ પેનને હું કોઈ ધાતુનો ટુકડો અથવા ધાતુનો સળિયો ધારી લઉં.
દોસ્તો જો હું આને ધાતુનો સળિયો ગણતો હોઉં તો મતલબ એ થયો કે આ ધાતુના સળિયામાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે કેમ કે ધાતુ છે. દોસ્તો આ બધા મુક્ત ઇલેક્ટ્રોન આ ધાતુમાં કરતા શું હોય? તો કેમિસ્ટ્રી પાસે પણ આ વસ્તુનો જવાબ છે અને તમને એ પ્રકરણ ચાલ્યું કે નહીં એની ખબર નથી, એટલે હું તમને જો જવાબ આપું તો જવાબ આ છે દોસ્તો કે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ફરી બોલું છું, કોઈ પણ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. દોસ્તો તમારી આસપાસમાં જે પણ વસ્તુઓ ધાતુની છે એમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન હાજર છે અને અત્યારે પણ એ મુક્ત ઇલેક્ટ્રોન ગમે ત્યાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. દોસ્તો આવા અસ્તવ્યસ્ત ગતિ કરતા જે ઇલેક્ટ્રોન છે નેચરલ વસ્તુ છે. દોસ્તો ઘણા બધા ઇલેક્ટ્રોન ધાતુની અંદર આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને આવી અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન સ્વાભાવિક છે એકબીજા સાથે અથડામણ પણ કરતા હોય. દોસ્તો અથડાય, એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને ધક્કો મારે અથવા એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન ઉપર આઘાત આપે. પરિણામ એ આવે દોસ્તો કે આ કન્ડિશનમાં દરેક ઇલેક્ટ્રોન આ રીતે પોતાની દિશા બદલીને અસ્તવ્યસ્ત ગમે ત્યાં ગતિશીલ હશે. દોસ્તો આવા અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ જો ગણીએ, હું વેગ બોલું છું જેને દિશા પણ હોય છે. દોસ્તો હું ઝડપ બોલું તો કદાચ હું ખોટો પડીશ, પણ હું વેગ બોલું છું તો દોસ્તો આવા અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોનનો જો સરેરાશ વેગ ગણીએ, દિશા સાથે મૂલ્યનો પણ સરેરાશ, અને એટલે હું બોલ્યો વેગનો સરેરાશ. જો આવા ઇલેક્ટ્રોનનો અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ ગણીએ તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ નથી પાડ્યું અથવા એવું સમજો કે વાહકના બે છેડા વચ્ચે જ્યારે બેટરી જોડેલી નથી. તો આપણે ગયા પ્રકરણમાં પણ કીધેલું, આ પ્રકરણમાં બી કહું છું અને ગયા લેક્ચરમાં પણ આ વાતને યાદ કરાયેલી કે બેટરી વડે તમે કેવું બહારથી વિદ્યુત પ્રવાહને દાખલ કરવાના છે અથવા એવું સમજો કે બેટરી વડે પરિપથમાં પ્રવાહ ઉત્પન્ન કરવાના છે. તો દોસ્તો જ્યારે મેં કોઈ પણ વાહક સાથે, કોઈ પણ વાહક એટલે આપણે આ વાહકની વાત કરતા હતા, જો આ વાહકના બંને છેડે મેં કોઈ પણ બેટરી ના જોડી હોય તો ધાતુના દરેકે દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરશે અને આ અસ્તવ્યસ્ત ગતિને કારણે તેમનો પ્રારંભિક અને સરેરાશ વેગ જો ગણીએ તો આ હંમેશા શૂન્ય મળે. હવે નજર કરો બોર્ડ ઉપર. જો દોસ્તો અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ શૂન્ય ગણાય. નિશાનીને સારી રીતે ઓળખો છો. આ નિશાની સરેરાશની છે દોસ્તો. 11 માંથી સાથે કામ કરીએ છીએ. સરેરાશ પ્રારંભિક વેગને v0 કહેવાય. તો સરેરાશ પ્રારંભિક વેગ v0 બરાબર 1/n સિગ્મા I બરાબર 1 થી n v0I. દોસ્તો સરેરાશ એટલે શું? સરવાળો ભાગ્યા સંખ્યા. સરવાળો ભાગ્યા સંખ્યા. તો અવલોકનોનો સરવાળો કર્યો અને અવલોકનોની સંખ્યા વડે ભાગું છું. કેપિટલ N મેં ઇલેક્ટ્રોનની સંખ્યા ધારી છે. આપણા વાહકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મેં કેપિટલ N ધારી લીધી. તો n વડે ભાગી દઉં છું તો નેચરલી મને સરેરાશ મળે અને આ સરેરાશ વેગ વાત થઈ એ પ્રમાણે શૂન્ય મળે છે. હવે દોસ્તો આ વાત તો ત્યારની છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું લાગુ પડ્યું. પણ જો વિદ્યુત ક્ષેત્રને લાગુ પાડવામાં આવે દોસ્તો, બીજી ભાષામાં કહું તો આ વાહકને કોઈ બેટરી સાથે જોડી દેવામાં આવે. તો ગયા લેક્ચરમાં ચર્ચા થયેલી છે દોસ્તો. ગયા લેક્ચરમાં મેં આ વાત ગોખાઈ હતી કે રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ તરફ હોય.
ધનથી ઋણ તરફ રૈવાજિક પ્રવાહ હોય, પણ આપણો ઇલેક્ટ્રોન દોસ્તો જેવો બેટરીની હાજરી હશે તો ઇલેક્ટ્રોન કહીએ છે નેચરલી પોતે ઋણ વિદ્યુતભારિત છે, અને ઋણ વિદ્યુતભારિત હોવાથી પોતે ધન ધ્રુવ તરફ ખેંચાય. ફરી બોલું છું, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત હોવાથી ધન ધ્રુવ તરફ ખેંચાય. બીજી ભાષામાં કહું તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય અને ઇલેક્ટ્રોન ઋણથી ધન ખેંચાય. મતલબ બળની વિરુદ્ધ દિશામાં જાય. દોસ્તો બળની વિરુદ્ધ દિશામાં જાય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું સૂત્ર કયું? જરા નજર કરો ફરી એકવાર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લાગુ પડતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ સદિશ F બરાબર માઈનસ E into E. દોસ્તો F બરાબર QE. આ સમીકરણ મેં તૈયાર કરાયેલું છે ચેપ્ટર નંબર 1 માં. આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો Q ના સ્થાને E લખું છું, એટલે મેં લખી દીધું E into E. ઋણ દિશાને એટલે મૂકી છે દોસ્તો કેમ કે બળની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થયો. ભાઈ આ બળ બની ગયું તો F બરાબર ma. તમને બધાને આવડે છે F બરાબર ma. તો F બરાબર ma વાળું જે સમીકરણ છે દોસ્તો હું એના પરથી a બરાબર લખું, પ્રવેગને સૂત્રનો કરતા બનાવું તો લખાય F by m. એટલે મારું સમીકરણ બની ગયું સદિશ a બરાબર માઈનસ e by m. દોસ્તો આ પરિણામની તમે પ્રકરણ નંબર 1 માં જોયેલું છે. ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતો પ્રવેગ છે. હા, માઈનસ નિશાની માત્ર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળતો પ્રવેગની હાજરી બતાવે છે, એટલે મેં ઋણ નિશાની મૂકી છે દોસ્તો. હા, ભૂલી ના ગયા હોય તો m ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ગણીશું તો આ આખી કિંમત ઇલેક્ટ્રોનનો પ્રવેગ થઈ ગયો. હવે વાત એ છે દોસ્તો કે આ પરિણામ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાયા, અને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એક નહીં દરેક ઇલેક્ટ્રોન આ જ વિદ્યુત ક્ષેત્ર તરફ ખેંચાય, એટલે કે દરેક ઇલેક્ટ્રોન ધન તરફ ખેંચાવાનો. દોસ્તો આ કન્ડિશનમાં તમારા ઇલેક્ટ્રોન પાસે જો હું અંતિમ વેગનો હિસાબ લેવા જાઉં તો મને કેટલો મળશે? તો નજર કરો દોસ્તો, તમે જાણો છો એવું એક સમીકરણ લખું છું, સદિશ v બરાબર સદિશ v0 પ્લસ સદિશ a into ti. હા, આપણે નોર્મલી t લખતા હોઈએ છીએ દોસ્તો, મેં ti લખ્યો છે. હવે આ ti શું લીધો છે તો ફરી એકવાર ખાસ યાદ કરાવું છું અને ખાસ સાંભળજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. દોસ્તો જ્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા ત્યારે પણ અથડામણ કરતા હતા, અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે દોસ્તો તો દરેકે દરેક એક દિશામાં દોડશે, અને આ દોડતી વખતે પણ પોતે કંઈક અથડામણ કરશે બીજા ઇલેક્ટ્રોન સાથે. તો આ અથડામણ માટે એણે જે સમય લીધો એ સમયને મેં એક અલગ સંજ્ઞા આપી દીધી ti. હવે આ અથડામણને કારણે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ઉપર અસર શું થાય છે દોસ્તો, અને એ અસર બતાવવા માટે તમારી સામે મેં એક આકૃતિ દોરી છે. આકૃતિમાં બે જુદા જુદા રંગોનો ઉપયોગ કર્યો છે. ધ્યાનથી જુઓ, જોઈ શકો છો દોસ્તો? બંને રંગોને જોઈ શકો છો? નજર કરો તો. હવે આ જુદા જુદા રંગથી મેં કોઈ ડિઝાઇન નથી પાડી દોસ્તો. હવે વાત શું સમજાવવા માંગુ છું જરા જુઓ. જ્યારે આપણે વાહકના બે છેડા વચ્ચે કોઈ બેટરીને ના જોડીએ તો વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન
અસ્તવ્યસ્ત ગતિ કરશે 100% કરશે. અને આવી અસ્તવ્યસ્ત ગતિને મારી આકૃતિમાં બ્લુ પેનથી મેં બતાવ્યું છે. ચેક કરો. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં દોસ્તો, બેટરીની ગેરહાજરીમાં તમારો ઇલેક્ટ્રોન ધારો કે A થી ગતિ કરે છે. A થી ગતિની શરૂઆત કરે છે અને ગતિ કરતો પોતે અસ્તવ્યસ્ત ગમે તે દિશામાં અથડામણ કરતો B સુધી પહોંચ્યો. ફરી બોલું છું દોસ્તો, આ વાત ત્યારની છે જ્યારે બેટરી જોડી નહોતી. મતલબ બેટરીની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમારો ઇલેક્ટ્રોન A થી B સુધી જઈ શકે છે. પણ મતલબ એ થયો કે જો હું બેટરીને જોડું તો બેટરી આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ પરાણે ખેંચે છે. તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અથવા બેટરી જોડ્યા બાદ તમારા ઇલેક્ટ્રોનનો એ જ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ મેં લાલ પેનથી બતાવ્યો છે. અને અવલોકન એ કરો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે કે બેટરી જોડ્યા બાદ તમારો ઇલેક્ટ્રોન B ના બદલે B' સુધી ખસ્યો. હવે દોસ્તો B ના બદલે B' સુધી જે ગયો એની પાછળનું કારણ તમે જોડેલી બેટરી છે. અને આ બેટરી ઇલેક્ટ્રોનને પોતાના તરફ વધુ ખેંચે છે and that is B'. ચલો એને ખેંચીને અહીંયા પણ લઈ ગઈ દોસ્તો. એનાથી આપણું મૂળ વાત ક્યાં આવી? તો બહુ ચિંતા ના કરો દોસ્તો. આપણે જે પરિણામ અહીંયા લખ્યું હતું યાદ હશે, સદિશ V બરાબર સદિશ V0 પ્લસ સદિશ A * T વાળું આ સમીકરણ ફરી લખીએ છીએ. પણ ભૂલતા નહીં, સરેરાશ પદ મળ્યું છે, જોઈ લો. તો સમગ્ર સમીકરણને સરેરાશની ભાષામાં લખું તો આ સમીકરણ આ રીતે લખાય: એવરેજ સદિશ V બરાબર એવરેજ સદિશ V0 માઈનસ E/n * Ti. ગભરાશો નહીં, મેં પ્રવેગની કિંમત a ની જગ્યા ઉપર મૂકી દીધી. એટલે આ સમીકરણ આવું થઈ ગયું. હવે ખાસ વાતને તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું. કાન ખુલ્લા, આંખો મોટી. કાન ખુલ્લા કરો, આંખો મોટી કરો અને ધ્યાનથી સાંભળો. દોસ્તો, ક્રમિક અથડામણ કરતા આપણા ઇલેક્ટ્રોનની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં B થી B' સુધી જવા માટેનો સમય જેને આપણે Ti કીધેલું. ફરી બોલું છું, આ સમયને આપણે Ti કીધેલું. આ Ti ને હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે દોસ્તો. આકૃતિમાં જુઓ તો આ વધારાના સ્થાનાંતરની વાત થઈ રહી છે. દેખાય છે? B થી B' સુધીના વધારાના સ્થાનાંતરની વાત થઈ રહી છે. જો હું પર્ટિક્યુલર આ સમયને એક નવી સંજ્ઞાથી રજૂ કરું અને એ સંજ્ઞા છે ટાઉ. દોસ્તો, આ ટોર્ક નથી. હા, સંજ્ઞા એ જ છે, સંજ્ઞા ટોર્કની જ વાપરી છે, પણ સદિશ નથી કર્યો. આ ટોર્ક નથી. આને બોલવાનું પણ ટાઉ, પણ ટોર્ક સમજવાનું નથી. હા, તો આ ટાઉને સમજવું શું? આ બી એક પ્રશ્ન તમને થાય. તો ગભરાઓ નહીં, હું આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું અને એટલે જ બોલ્યો. ફરીવાર રિપીટ કરું છું, કાન ખુલ્લા, આંખો મોટી. તમે જેને ટાઉ કહો છો દોસ્તો, આ ટાઉનો ગુજરાતી મતલબ નીકળે ઇલેક્ટ્રોનનો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. ઇલેક્ટ્રોનનો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. દોસ્તો, આ તો ગુજરાતી થયું. આનું અસલી નામ શું, મતલબ શું? તો ટાઉને
ભૌતિક વિજ્ઞાનમાં આ નામથી ઓળખીશું. હવે નામ બોલવા જઈ રહ્યો છું, ખાસ જુઓ. ટાઉને કહેવાય ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય મેં ખાસ અંડરલાઈન પણ કરી છે, એ પણ તમારા માટે. તમને દેખાય છે? ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય એને કહેવાય ટાઉ. મતલબ ટાઉ શું છે એ ખબર પડી ગઈ. ટાઉની કિંમત ti ની જગ્યા ઉપર મૂકીશું. જો ટાઉની કિંમત ti ના સ્થાને મૂકો તો તમને પરાણે ઇલેક્ટ્રોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, એટલે કે ઇલેક્ટ્રોને બેટરીની હાજરીમાં જે ઘસડાઈને સ્થાનાંતર કર્યું એટલો વેગ મળશે. આ રહ્યો b થી b' વાળો. દોસ્તો આ વેગને તો આપણે ડ્રિફ્ટ વેગ નામ આપ્યું હતું. તો મતલબ આખી વાતનો એક જ નીકળ્યો કે ti ના બદલે ટાઉ લખો. ti ના બદલે ટાઉ લખો તો જે તમે સરેરાશ વેગ શોધતા હતા, આ સરેરાશ વેગ હવે ડ્રિફ્ટ વેગ કહેવાય. આવો નજર કરો જલ્દી. જો હું આ કિંમતને ઉપરના સૂત્રમાં મૂકી દઉં તો મળતા સરેરાશ વેગને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવાય. ડ્રિફ્ટ વેગ અંગ્રેજી યાદ કરો, ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી એટલે આની સંજ્ઞા બની જાય છે દોસ્તો vd. ભાઈ વેગ છે, ડ્રિફ્ટ વેગ બોલીએ છે દોસ્તો તો સદિશ તો હોય જ. vd, d for drift, d for drift એટલે આ સિમ્બોલને કહેવાય ડ્રિફ્ટ વેલોસિટી. vd બરાબર સરેરાશ વેગ હોવો જોઈએ. તો ચલો આપણે શુભ કામ કરવામાં રાશિની જોવી જોઈએ. ડ્રિફ્ટ વેગ શોધવો છે, ડ્રિફ્ટ વેગની આઈડિયા પણ મળી ગઈ. તો આ બધા સુધારા આ સમીકરણમાં કરી દઈએ. તો હવે આ ઉપરનું સમીકરણ આ રીતે લખાશે. જરા જુઓ. સદિશ vd બરાબર 0. હવે આ 0 ક્યાંથી આવ્યો? ગભરાઓ નહીં યાર. સરેરાશ પ્રારંભિક વેગ યાદ કરો, આપણે શૂન્ય બતાવ્યો છે. જરા નજર કરો અહીંયા. સરેરાશ પ્રારંભિક વેગ આપણે શૂન્ય બતાવ્યો હતો. શૂન્ય કિંમત મૂકવાની બાકી રાખી હતી, એ હવે મૂકી દઉં છું. તો ડ્રિફ્ટ વેગ પ્રારંભિક કિસ્સામાં જ્યારે ગણીએ એ શૂન્ય હતો તો vd બરાબર 0 માઈનસ e upon m into tau. વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખવું તો માઈનસ e કેપિટલ E by m into tau. પણ હવે જે વાત કરવી છે દોસ્તો બહુ સરળ છે. માઈનસ નિશાની ફરી એક વખતે વિરુદ્ધ દિશાને કારણે છે. મતલબ આ સમીકરણમાં દિશા હાજર છે. અને મારે જ્યારે ચેપ્ટરમાં એનો ઉપયોગ કરવાનો થશે ત્યારે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય વાપરવાનું થશે, દિશા નહીં. તો આને અદિશ સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો હવે અદિશ સ્વરૂપમાં રજૂ કરું છું સદિશોની ગેરહાજરીમાં. તો ફાઇનલ નજર કરો. vd બરાબર e કેપિટલ E by m into tau. સદિશ પણ દૂર થઈ ગયો, ઋણ દિશાની પણ દૂર થઈ ગઈ. ભાઈ મેં ખાસ બોક્સ બનાવ્યું છે તમારા માટે. અને આ ખાસ બોક્સ એટલે બનાવ્યું છે કેમ કે લાલ રંગનું શું મહત્વ છે એ મારા વિદ્યાર્થીઓ મને સારી રીતે ઓળખે છે. તો તમારું મોસ્ટ આઈએમપી સમીકરણ તમારી સામે છે ડ્રિફ્ટ વેગનું. દોસ્તો આ ડ્રિફ્ટ વેગ ખરેખર સૂત્ર પ્રમાણે તો આટલો છે. વાસ્તવિક લાઈફમાં તેનું મહત્વ શું? તો દોસ્તો એનું શું મહત્વ છે એ આપણે કરેલી આજની જે વાતો છે એમાં તમને ઈશારામાં મેં કહી દીધું. કેવી રીતે?
દોસ્તો, જ્યારે ગયા લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી પ્રકરણની, ત્યારે મેં તમને એક નાનકડી વાત યાદ કરાવી હતી, એક નાનકડી વાત કરી હતી કે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ પ્રવાહ રચે, મતલબ ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય છે. શું વાસ્તવિકતા ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય છે? તો જવાબ છે ના. દોસ્તો, ઇલેક્ટ્રોનની માત્ર ગતિ પ્રવાહ નથી રચતી. કેમ હું આવું બોલ્યો? કેમ હું મારી વાતથી ફરી જઉં છું? કારણ હવે સમજાવું છું. દોસ્તો, યાદ કરો, બિલકુલ આજના લેક્ચરના આ ટોપિકની શરૂઆતમાં મેં તમને કીધેલું કે મારા હાથમાં કોઈ ધાતુનો ટુકડો છે, ધાતુનો તાર છે, ધાતુનો સળિયો છે, વગેરે વગેરે. યાદ આવ્યું? જો મારા હાથમાં ધાતુનો ટુકડો હોય તો મતલબ એ થયો કે આ ધાતુના ટુકડામાં પણ રહેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે, અને જો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે અને ઇલેક્ટ્રોનની ગતિ પ્રવાહ રચે તો આનો મતલબ એ થયો દોસ્તો કે દુનિયાની કોઈ પણ ધાતુને સ્પર્શ કરતા તમને કરંટ લાગવો જોઈએ, તમને ઝટકો લાગવો જોઈએ. શું આવું થાય છે? મારા આ લેક્ચરને જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, બની શકે કે એમને હાથમાં કોઈ વીંટી પહેરી હોય, બની શકે કે કોઈ વિદ્યાર્થીએ ગળામાં કોઈ ચેન પહેરી હોય. વિદ્યાર્થી બહેનો જે મારા લેક્ચરને જોઈ રહી છે, બની શકે કે પોતે પોતાના કાનમાં કોઈ બુટ્ટી પહેરી હોય. દોસ્તો, તમારા હાથની વીંટી ગણો, ગળાની ચેન ગણો, કાંડા ઘડિયાળ ગણો કે ભાઈ કાનની બુટ્ટી ગણો, આ બધી બની તો છે ધાતુમાંથી. સોનું બી તો ધાતુ છે દોસ્તો. અને જો ખરેખર ધાતુ આ રીતે જ પ્રવાહનું નિર્માણ કરતી હોય તો તમને દરેક વ્યક્તિએ જે આ પહેર્યું છે એમને સતત ઝટકા લાગતા હશે. બીજી ભાષામાં કહું તો વીંટી પકડતાની સાથે એને કરંટ લાગતો હોવો જોઈએ. પણ કુદરત તમને આમાંથી બાકાત રાખે છે દોસ્તો. આવું થતું નથી. કારણ શું? કે ઇલેક્ટ્રોનની ગતિ માત્ર પ્રવાહ નથી રચતી. જ્યારે ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ કરાવવામાં આવે, એટલે કે બેટરી સાથે વાહકને જોડવામાં આવે, માત્ર ને માત્ર ત્યારે પ્રવાહ રચે છે. કુદરત તમને બચાવે છે દોસ્તો. જો તમારી આંખો ઉઘડી જાય તો. પણ જે વિદ્યાર્થી મિત્રો અંધારામાં જ રહેવા ઈચ્છે છે, એમને હું કોઈ મદદ ના કરી શકું. દોસ્તો, આ ડ્રિફ્ટ વેગના સમીકરણથી જે આપણે અહીંયા આગળ લાયા છીએ, હું એની મદદથી એક આઈએમપી પરિણામ તારવવા જઈ રહ્યો છું. કયું? તો દોસ્તો, જે વિદ્યાર્થી મિત્રો પાસે ટેક્સ્ટ બુક છે અને કદાચ મારા આ ટોપિકનું હેડિંગ જેમણે જોયું હશે, એ લોકોએ જોયું હશે કે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે ડ્રિફ્ટ વેગની સાથે અવરોધકતાનું ઉદ્ગમ. અવરોધકતાનું ઉદ્ગમ. તો દોસ્તો, આટલી બધી વાતો કરી, એમાં અવરોધકતાની તો કોઈ વાત જ નહીં. તો એ વાત કરવા આપણે જઈએ છીએ દોસ્તો. અને જો તમે સમજો તો ઈશારાને સમજી લો. હવે જે પરિણામ સમજાવવા જઈ રહ્યો છું એ વગર વિચારે ગોખી મારો દોસ્તો. મોસ્ટ આઈએમપી પરિણામ છે પરીક્ષામાં પૂછવાની દ્રષ્ટિએ. અને એટલે જ મેં તમને શરૂઆતમાં કીધેલું દોસ્તો કે આજના લેક્ચરમાં તમને હું એક બાબત જે આપવાનો છું એ દરેક બહુ કામની છે, અને ધ્યાનથી સાંભળજો. ચલો હવે આપણે એ અંતિમ પરિણામ તરફ જઈએ છીએ દોસ્તો, જે મોસ્ટ આઈએમપી પરિણામ છે, મોસ્ટ આઈએમપી થિયરી છે. હવે એ થિયરી માટે મેં તમારી સામે દોસ્તો અહીંયા એક આકૃતિ રજૂ કરી છે. પણ કદાચ તમને આકૃતિ લાઇટને કારણે નહીં દેખાતી હોય, હું લાઇટ ચેન્જ કરી દઉં, આકૃતિ પછી કદાચ જોઈ શકશો. ચલો મિત્રો, હવે તમને આકૃતિ બહુ સ્પષ્ટ દેખાતી હશે. હવે તકલીફ નહીં થાય. હવે તમારી સામે મેં આકૃતિ શૈલી દોરી છે દોસ્તો. તો તમારી સામે
મેં આ આકૃતિમાં એક નળાકાર દોર્યો છે. હવે આ નળાકાર બીજું કોઈ જ નથી દોસ્તો, જેને આપણે વાહક તાર ગણીએ છીએ, જેને આપણે વાહક બોલીએ છીએ, મેં એક વાહક દોર્યો છે. અને દુનિયાનો દરેકે દરેક વાહક મૂળભૂત રીતે તો એક નળાકાર છે દોસ્તો. એટલે તમારી સામે દોરેલા આ વાહકની બે બાબતો તમને પહેલા કહી દઉં. નંબર 1, વાહકનું જે આડછેદ છે, દેખાયો આડછેદ દોસ્તો? આ વાહકનો જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ મેં કેપિટલ A ધાર્યું છે, જે નોર્મલી હોય છે, જે નોર્મલ એની સંજ્ઞા છે દોસ્તો. આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A ધારી લીધું. અને તમે જે વાહકની લંબાઈ ગણો છો, તમે જે વાહકની લંબાઈ ગણો છો, આ લંબાઈને મેં ડેલ્ટા x ધારી છે. હવે દરેક હોશિયાર વિદ્યાર્થી મિત્રો જે મારી વાતને પહેલેથી સાંભળતા આવ્યા છે દોસ્તો તરત સમજી જશે કે ડેલ્ટા x બરાબર vd * ડેલ્ટા t થાય. કેમ કે વેગ બરાબર ભૂમિ ફરીને અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. જરા જો આ ડેલ્ટા t શું છે દોસ્તો? તો મેં એવો એક સમય લીધો છે કે જેટલા સમયમાં આપણા વાહકમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હશે, અથવા આપણા વાહકમાંથી વિદ્યુત ભારને પસાર થવા માટે લાગતો સમય છે. તો દોસ્તો તમને ડેલ્ટા x લંબાઈ મળી ગઈ. લંબાઈ જેટલું અંતર કાપતા હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અથવા વેગ ગુણ્યા સમય. હું આ કિંમત વાપરું તો ડેલ્ટા x બરાબર મને મળી જાય vd * ડેલ્ટા t. હવે બીજું એક ખાસ વાક્ય બોલવા જઈ રહ્યો છું. તમને એમ લાગશે કે કેટલા ખાસ વાક્યો આજે બોલો છો? તો દોસ્તો એટલે જ મેં પહેલા કીધેલું કે આજના લેક્ચરમાં IMP પરિણામો આપવાના છે. સાંભળો ધ્યાનથી, કાન ખુલ્લા, આંખો મોટી, ફટાફટ. દોસ્તો ધારી લો કે જો વાહક માટે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા, વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા દોસ્તો વિદ્યુત પ્રવાહ એ જ રચવાના છીએ જે મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો આપણે દોરેલા વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતાને હું સ્મોલ n ધારી લઉં છું. દોસ્તો સંખ્યા ગણતા 11મા માં તમે આ સૂત્ર જોયેલું છે કે સ્મોલ n બરાબર કેપિટલ N/V કહેવાય. કુલ સંખ્યા ભાગ્યા કદ. કદ વડે ભાગો તો એકમ કદ દીઠ, એમાં કઈ વિચારવાની જરૂર નથી. ક્ષેત્રફળ વડે ભાગો તો એકમ ક્ષેત્રફળ દીઠ બોલાય. આ બધી વાત 11મા માં શીખવાડેલી છે. તો સ્મોલ n બરાબર કેપિટલ N/V. કેપિટલ N કુલ સંખ્યા છે, કેપિટલ V વાહકનું કદ છે. ચલો બીજું બધું છોડો. હવે કેપિટલ N ને સૂત્રનો કરતા બનાવો તો સ્મોલ n * v લખાય. સ્મોલ n * v લખાય. તો સ્મોલ n * v, v તો કદ છે. આપણા વાહકનું કદ કેટલું દોસ્તો? તો πr² L જેટલું. πr² L જેટલું. આ નળાકાર છે, ભૂલી નથી ગયા ને? πr² L અથવા πr² h ધોરણ 10 ને યાદ કરી લો. હવે πr² ની જગ્યા ઉપર હું a લખીશ અને l ની જગ્યા ઉપર હું ડેલ્ટા x લખીશ. એટલે સમીકરણ બની ગયું n * a * ડેલ્ટા x. ભાઈ નજર ના હટાવશો. ડેલ્ટા x બરાબર તો vd * ડેલ્ટા t છે. તો vd * ડેલ્ટા t કિંમત મૂકી દઈએ એટલે હવે આ સૂત્ર થઈ ગયું n * a * vd * ડેલ્ટા t. ડેલ્ટા x ની કિંમત મૂકી દીધી, જેને શરૂઆતમાં તમને સમજાવી હતી. હવે શું કરવું દોસ્તો? તો ભાઈ મારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા તો મળી ગઈ. હવે માની લો
કે આપણા વાહકમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ છે. તો ડેલ્ટા ક્યુ બરાબર એની ક્યુ બરાબર એની યાદ છે ચેપ્ટર નંબર 1 મેં એ સૂત્ર વાપર્યું છે, પણ કેપિટલ એન એટલે લખ્યું કેમ કે આપણે વિદ્યુત ભારોની કુલ સંખ્યા કેપિટલ એન ધરી હતી. યાદ કરો. તો ફાઇનલી કેપિટલ N * E અને કેપિટલ N * E માં કેપિટલ N ની કિંમત હું અહીંયાથી ટ્રાન્સફર કરી દઉં એટલે સૂત્ર બની ગયું NEA VD * ડેલ્ટા T. દોસ્તો આ તો વિદ્યુત ભાર આવ્યો અને આપણે જે પ્રકરણમાં છીએ પ્રકરણના વિદ્યુત ભાર કરતા વધારે મહત્વનો છે વિદ્યુત પ્રવાહ. તો પ્રવાહને સૂત્ર નો કરતા બનાવવો હોય તો I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T છે. આ સૂત્ર છે જે ગયા લેક્ચરમાં આપ્યું છે. તો આ સૂત્ર મુજબ આપેલા સમીકરણને ડેલ્ટા T વડે ભાગી દો. જો ડેલ્ટા T વડે ભાગી દો દોસ્તો તો તમારી સામે લખેલા પરિણામમાં એકમાત્ર પદ છે ડેલ્ટા વાળું અને એ ઉડી જશે. જરા જુઓ. જોઈ શકો છો દોસ્તો આ એક ડેલ્ટા T વાળું પદ કેન્સલ થઈ ગયું તો બાકી